7મી મે મતદાન કરો અને કરિયાણા, રેસ્ટોરન્ટ્સ, હોટલ, મેડિકલ સ્ટોર, થિયેટરમાં ડિસ્કાઉન્ટ મેળવો. બોટાદ જિલ્લાના મતદારોને મતદાન કરવા પર મળશે અવસર ડિસ્કાઉન્ટ. બોટાદ જિલ્લાના મતદાન વધારવા માટે અનોખી પહેલ કરાઈ છે. બોટાદના વેપારી એસોસિએશનના પ્રમુખોએ મતદાન જાગૃતિ માટે અલગ અલગ ડિસ્કાઉન્ટ અને ભેટનું આયોજન કર્યું છે. અધિકારીઓએ બોટાદ જિલ્લાના વેપારીઓ અને કામદાર એસોસિએશન સાથે બેઠક કરી અવસર ડિસ્કાઉન્ટ આપવા માટે ચર્ચા કરી, જેમાં તમામ લોકોએ ડિસ્કાઉન્ટ આપવા પર સહમતિ દર્શાવી. કેટલીક દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ, મેડિકલ સ્ટોર, થિયેટરોમાં મતદાન કરનાર લોકોને 7% અથવા નક્કી કરેલા દર મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમારું આયોજન કોઈ પણ વ્યક્તિ મતદાન કરીને આવે છે, મતદાનમાં જાગૃતિ મળે એટલા માટે તેને અમે 50% સુધી એસએસડીમાં ડિસ્કાઉન્ટ રાખેલું છે. કોઈ પણ વ્યક્તિ મતદાન કરીને આવે છે તો એની અમે ચકાસણી કરી અને 50% સુધી અમે એસએસડીમાં ડિસ્કાઉન્ટ એમને આપશું. આ જાહેરાત અમારા એસોસિએશન વતી અમે અમારા સ્ટોર ઉપર લાગુ કરી છે અને આમાં અમે ચૂંટણી પંચનો પણ સરકારે જે અમને બોલાવીને મદદ કરવા માટે અભિપ્રાય કર્યો હતો કે બને એટલું વધુનું વધુ મતદાન થાય, એ અભિપ્રાયથી અમે આ કામ કર્યું છે. અમે ટફન ગ્લાસ છે, કવર છે, ગ્લાસ છે, કોઈ ચાર્જર છે, કોઈ અલગ અલગ સ્ટેન્ડ આવે છે મોબાઈલના, એ બધી વસ્તુની અંદર અમે 50% ડિસ્કાઉન્ટ આપશું. જેની કિંમત હોય છે એનીથી 50% ડિસ્કાઉન્ટ આપી અને અમે મતદાનની જાગૃતિ માટે અભિયાન ચલાવશું. સરકારની જે પહેલ છે સારી છે અને જેટલી લોકોમાં જાગૃતતા આવે એટલી વધારે અનુકૂળ રહેશે અને એ માટે અમારું કરિયાણા એસોસિએશન 2 થી 7% સુધી ડિસ્કાઉન્ટ આપશે. અમે 4 સાબુ ભેટ આપવાના છીએ, સાથે થેલી પણ આપવાના છીએ. એ અમારી છે. લોકો જેટલી વધારે જાગૃતિ એટલી અમે કોશિશ કરીશું. ઘણો ફેર લાગશે અને ઘણા લોકો જે લોકો નથી આવતા, કોઈ લાલચના દ્રષ્ટિને કે કોઈ પણ આધારે કે તો આપણે આકર્ષવા માટે વેપારી એસોસિએશન તરફથી અમે પૂરેપૂરી મહેનત કરીશું. બોટાદમાં સહમત થયેલા વેપારીઓની દુકાનમાં મતદારોને આ ઓફરનો લાભ મળશે, જેમાં મોબાઈલ એસેસરીઝમાં 50% ડિસ્કાઉન્ટ, કરિયાણામાં પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ, તો રેડીમેડ, હોટલ, રેસ્ટોરન્ટમાં 7% ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે ફોટો સ્ટુડિયોમાં 1 કોપી સાથે 1 કોપી ફ્રી, ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી પર ફ્રી ગિફ્ટ, 2 વ્હીલર લેવેજમાં 5 લીટર પેટ્રોલ ફ્રી તેમજ કાર વોશ, રમકડા, ઓટો પાર્ટ્સની ખરીદી પર પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ અપાશે. આ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ માટે ચૂંટણી આયોગની સૂચના છે અને એ પ્રયત્નો કરવામાં આવે છે મતદાર જાગૃતિના. એના ભાગરૂપે શહેર વિસ્તારમાં મતદારોને એક ઇન્સેન્ટિવ આપવાનું જે નાનું પગલું ગણીએ એ રીતે માન્ય ડીડીઓ સાહેબની સૂચનાથી 7%થી ઉપર વેપારીઓ ઈચ્છે ત્યાં સુધીનું રિબેટ આપે. જે દિવસે મતદાનના દિવસે જેને મતદાન કર્યું હોય એ લોકોને વેપારી એસોસિએશનો રિબેટ આપે એવી ચર્ચા થયેલી અને એ મુજબ મોબાઈલ વેપારી, ડાયમંડ માર્કેટવાળા, શાક માર્કેટ, અન્ય વાહન લેવેચવાળા, કરિયાણા વેપારી દરેક એસોસિએશને 7%થી 50% સુધીની રિબેટ આપવાની સંમતિ આપી છે ને એ પ્રમાણે એ લોકોએ સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરી છે.